ગાંધીનગરથી આ જાણકારી મળી રહી છે। ગાંધીનગરની અંદર વોલ્વો લક્ઝરી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 20 જેટલી વોલ્વો લક્ઝરી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। લોકોની સુવિધામાં સતત વધારો થઈ રહ્યો છે। તે અંતર્ગત વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકોને આ મોટી ભેટ આપવામાં આવી છે, જેમાં આધુનિક ફાયર સેફટી સિસ્ટમનો ઉપયોગ પણ આ લક્ઝરી બસ છે તેની અંદર કરવામાં આવ્યો છે। ઇમરજન્સી એક્ઝિટ સાથે શ્રેષ્ઠ વોલ્વો બસનું લોકાર્પણ। એસટી અમારી દાદાની સવારીમાં આજે 20 જેટલી હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી વોલ્વો બસીસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગુજરાત એ ખૂબ મોટું ટુરિઝમ ડેસ્ટિનેશન રાજ્ય છે। રાજ્યમાં દેશ અને વિદેશથી આવતા ટુરિસ્ટો માટે રાજ્યના યુવાનોને હાઈટેક ટેકનોલોજી જોડે આ 20 નવી વોલ્વો બસીસ આજથી જ 8 સુરત ખાતેથી, 8 રાજકોટ ખાતેથી, 4 વડોદરા ખાતેથી ચાલુ કરવામાં આવશે। આ વોલ્વો બસીસ એ દેશની પહેલી એવી વોલ્વો બસ છે કે જેમાં પ્લેન અને સબમરીન માં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે એ ટેકનોલોજીનો ઉપયોગ રાજ્યના નાગરિકોની સેફટી માટે આ બસોમાં કરવામાં આવ્યો છે।